હોય અને જે ગેરકાયદેસર રીતે હાજરી પૂરીને 3,40,000 જેટલી રકમ એમની પાસે રિકવર કરવાની બાકી છે અને થોડાક જ દિવસમાં અમે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એના પર એફઆરઆઈ કરવા જઈ રહી છે. એવું જેમ જેમ પૈસા માંગ્યા એટલે મેં કીધું કે ભાઈ પૈસા કાંઈ નફો નથી આપતા ને મુદ્દલે નથી આપતા, એટલે એવું કીધા કર્યું કે ભાઈ સરકારી ટેન્ડર છે, લાગશે ને એવું બધું કર્યા કરતા હતા. અને પણ છેલ્લે સરવાળા એ બધું ડુપ્લિકેટ જ નીકળ્યું અને મને મોબાઈલમાં મોકલેલું એકવાર કે ભાઈ આ મારે જોગમાં સ્ટેશનરીનું ટેન્ડર લાગ્યું છે, એવી રીતે પૈસા મારી પાસે લઈ ગયા. સંજય પટેલ નામના વ્યક્તિનો સંપર્ક તમને કોને કરાવ્યો હતો અને કઈ રીતે એ ટેન્ડર આખું ખોલાવતા હતા? અજીતભાઈએ મને ઓળખાણ કરાવેલી અને કઈ રીતે ટેન્ડર એ લોકો ખોલાવતા હતા ને એ તો અજીતભાઈ બધું શું અજીતભાઈ તમને કીધું? અજીતભાઈ એવું કીધું કે આ ટેન્ડરમાં આટલા રાખવા પડશે, આ ટેન્ડરમાં રોકાણ કરવું પડશે, એમ રોકાણ વધારતા ગયા. તમે ક્યાં ફરિયાદ કરી છે અને શું અપેક્ષા? મેં ઇકોસેલમાં ફરિયાદ કરી છે અને અજીતભાઈ એરેસ્ટ થયા છે અને 2 ફરાર છે, 2 આરોપી. અને કેટલા રૂપિયાની છેતરપિંડી હતી? કઈ રીતે તમારી પાસેથી પૈસા લેવા? 1,70,00,000ની મારી છેતરપિંડી થઈ હતી. મને એને કંઈક 23 લાખ રૂપિયા નફા પેટે બેંક એકાઉન્ટમાં નાખેલા હતા. બીજા પૈસાનું હવે શું કરશો અને કઈ રીતે? બીજા પૈસામાં તો હવે પોલીસ થકી જે કાંઈ રિકવરી મળે